એસઓજી સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી ₹2.79 કરોડના લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સની ધરપકડ. સુરેન્દ્રનગર એસઓજી શાખાએ એનડીપીએસ અધિનિયમ અંતર્ગત વધુ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી. ખીટલા ગામમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા લીલા ગાંજાના વાવેતર સામે એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી કે અશોકકુમાર યાદવ આઈપીએસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી સૂચના કરવામાં આવી હતી. ત્યારે એસઓજીના પીએસઆઈ આરજે ગોહિલને મળેલ બાતમીના આધારે સાયલા તાલુકાના ખીટલા ગામ ખાતે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડ પોતાની વાડીમાં કપાસની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. જે બાતમીના આધારે એસઓજી ટીમે પામરસીમ વિસ્તારમાં રેડ કરી ત્યાંથી લીલા ગાંજાના છોડ 180 નંગ જેનો કુલ વજન 579 કિલો 700 ગ્રામ અંદાજિત ₹2,79,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડ રહે ખીટલા તાલુકો શાયલાવાળાની ધરપકડ કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ. આ સમગ્ર કાર્યવાહીમાં પીઆઈ બી ચિંગરિયા, પીએસઆઈ NA રાયમા, પીએસઆઈ આરજે ગોહિલ તેમજ એસઓજી ટીમના અન્ય અધિકારીઓ સહિત સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.